બોટાદના ગઢડાના ઉગામેડી રોડ ઉપર આવેલ વાડીમાં બીજી વખત આગ લાગવાની ઘટના ઘટી હતી। વાડીમાં કપાસની સાઠીમાંથી કોલસા બનાવવાની કામગીરી ચાલતી હોય તેમાં આગ લાગી હતી। બનાવને પગલે ગઢડા નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ હાલતમાં હોય જેથી બોટાદની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી। એક તરફ સરકાર ફાયર સેફટીના મામલે ગંભીર છે, પરંતુ કેટલાક સમયથી ગઢડા નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ હાલતમાં છે તે તરફ ધ્યાન આપવાની તસદી નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ લેતા નથી, જેના કારણે ગઢડાના નગરજનોમાં નારાજગી જન્મી છે।